સરસ્વતીના કુંબા ગામમાં સંત સદારામ શિક્ષણ દાન પેટી ખુલ્લી મૂકવામાં આવી। આજરોજ સ્વાતંત્ર્ય દિને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની કુંબા પ્રાથમિક શાળામાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ગામમાં શિક્ષણ દાન પેટી ખુલ્લી મૂકવામાં આવેલ, જેમાં દાનનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતવાળા બાળકો અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહન આપવા માટે તેમજ ગામના શિક્ષણમાં વિકાસ કાર્ય કરવા માટે છે। અને આજરોજ શાળાની બાલવાટિકાની બાળાઓ દ્વારા દાન પેટીને તિલક કુમકુમ કરી ખુલ્લી મૂકવામાં આવેલ અને આજના પ્રથમ દિવસે જ ગામ લોકોએ ઉદાર મનથી તેમાં દાન આપ્યું હતું। વધુમાં ગુરુ મહારાજના આશીર્વાદ કાયમ બની રહે તે માટે સંત શ્રી સદારામ બાપુનું નામ ઉપરથી સંત સદારામ શિક્ષણ દાન પેટી એવું નામ રાખવામાં આવેલ। આપણે નામ જ એનું સંત સદારામ શિક્ષણ દાન પેટી આપેલું છે અને એની ઉપર લખેલું છે કે કુંબા પ્રાથમિક શાળા અને ગ્રામજનો આયોજિત। એમાં કોઈ એકલી શાળા આ કરતી નથી, મોટું તમારે જ થવાનું છે। ક્યાંક બીજા કોઈ ગામનો દેખે ને તો કહેવાનું કે અમારો વિચાર છે। એટલે આ વસ્તુ કદાચ આખા તાલુકામાં કરવા જેવું છે અને જેટલો શિક્ષણમાં રૂપિયો આવશે અને કંઈક નવું કરશો એમાં તમારી જ પ્રગતિ છે। આપણે જોરદાર એકવાર તાળીઓથી વધાઈ લઈએ અને સૌથી પહેલા ને ત્યાં જ બેસજો। આપણી આ બાલિકાઓ એ તમારી પાસે આવે, તમારી યથાશક્તિ તમને અનુકૂળ લાગે એ રીતે તમારે એમાં જે પણ રકમ નાખવી હોય